ગરમીમાં બધાના ઘરે બનતું કેરી ગુંદાનું ગુજરાતી ખાટું અથાણું બનાવીએ। 500 ગ્રામ રાજાપુરી કેરી અને 250 ગ્રામ ગુંદા લઈ પાણીથી બરાબર સાફ કરી અને એ પછી કેરીના ટુકડા કરશું અને ગુંદાના બીજ કાઢી લેવાના। બીજ કાઢેલા ગુંદામાં કેરીનું હળદર મીઠાવાળું ખાટું પાણી ઉમેરી 5 કલાક પલાળવાના, જેથી તેમાંથી ચીકાશ દૂર થઈ જાય। કેરીના ટુકડામાં હળદર અને મીઠું મિક્સ કરી 5 કલાક રાખવાના। એ પછી તેમાંથી ખાટું પાણી અલગ કરી લેવાનું અને કેરી ગુંદાને કિચન નેપકિન પર 3 થી 4 કલાક માટે ફેલાવી અને કોરા કરવા રાખી દેવાના। મસાલો બનાવવા માટે 1 કપ રાઈના કુરિયા, અડધો કપ મેથીના કુરિયા લઈ પહેલા રાઈના કુરિયાને પીસી એક મોટા વાસણમાં કાઢી લેવાના। એ જ રીતે મેથીના કુરિયા મિક્સરમાં પીસી થોડા સ્મૂથ કર્યા પછી રાઈના કુરિયા સાથે ઉમેરી દેવાના। સાથે અડધી ટીસ્પૂન હળદર પાવડર અને અડધી ટીસ્પૂન હિંગ મિક્સ કરી હવે પેનમાં 1 કપ તેલ ગરમ કરી સહેજ હુંફાળું ગરમ તેલ રહે ને ત્યારે આ રાઈ મેથીના કુરિયાના મિશ્રણમાં આ રીતે ધીમે ધીમે કરી અને તેલ ઉમેરવાનું, જેથી કુરિયા અને હળદર સતરાઈ જાય અને અથાણું લાંબા સમય સુધી ચીકણું નહીં થાય। બધું મિક્સ કરી તેમાં 3 ટેબલસ્પૂન મીઠું અને અડધો કપ લાલ મરચું પાવડર મિક્સ કરી બનેલા લાલ મસાલાને આ રીતે કોરા કરેલા ગુંદામાં પ્રેસ કરી અને સમાય એટલું ભરી લેવાનું। બધા ગુંદા ભર્યા પછી બાકી રહેલા મસાલામાં કોરા કેરીના ટુકડા છે ને તે ઉમેરી મિક્સ કરવાના, સાથે ગુંદા પણ ઉમેરી દેવાના। એટલે તૈયાર થયું કેરી ગુંદાનું ગુજરાતી અથાણું, જેને 24 કલાક એમ જ બહાર રાખી એ પછી કાચની બરણીમાં ભરી લેવાનું। ઉપરથી થોડું ગરમ કરી અને ઠંડુ કરેલું તેલ ઉમેરવાનું, એટલે આ કેરી ગુંદાનું ગુજરાતી અથાણું 12 મહિના સુધી આવું જ લાલ ચટક જળવાઈ રહેશે।